ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે વાલ્મીકી સમાજના લોકો રજૂઆત કરવા માટે ગયા હતા અને ઘણા લોકો લિફ્ટમાં ફસાઈ ગયા। તે બાદ લિફ્ટ અચાનક બંધ થતાં લોકો લિફ્ટમાં ફસાયા અને ઘણો સમય વીત્યો છતાં લિફ્ટ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા। બે મહિલા અને વાલ્મીકી સમાજના આગેવાન આશીષ જેઠવાની તબિયત લથડતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આ ઘટનાને લઈને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને ચીફ ઓફિસર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। લોકોના ટોળા એકત્રિત હોસ્પિટલ ખાતે ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે વાલ્મીકી સમાજના લોકો રજૂઆત કરવા માટે ગયા હતા અને ઘણા લોકો લિફ્ટમાં ફસાયા। તે બાદ લિફ્ટ અચાનક બંધ થતાં લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા। ઘણો સમય વીત્યા છતાં લિફ્ટ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા અને બે મહિલા વાલ્મીકી સમાજના આગેવાનો આશીષ જેઠવાની તબિયત લથડતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આજે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકાની લિફ્ટ છે ટેકનિકલ કારણોસર અધવચ્ચે બંધ થતા એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા। અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે। બે લોકોને પેનિક એટેકની અસર છે અને એને કારણે હોસ્પિટલની અંદર લઈ આવ્યા છે। બધાની તબિયત સારી છે, કોઈ ચિંતાજનક વાત નથી। પણ નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે જે લોકોએ આ લિફ્ટ ફિટ કરી છે, જે કંપનીની લિફ્ટ છે, એની ટેકનિકલ તપાસ કરી અને જો લિફ્ટનો ફોલ્ટને કારણે આ બન્યું હોય તો એની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ। આ ત્રીજી વખત આ લિફ્ટ બંધ પડી છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની બેદરકારીને કારણે અથવા તો કંપની ફોલ્ટને કારણે આ પ્રશ્ન થાય છે। એટલે અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લિફ્ટ ફિટ કરનાર કંપનીનો જો કોઈ વાંક હશે કે ટેકનિકલ ફોલ્ટ હશે તો એની સામે નગરપાલિકા પગલાં લે, એના માટેની માગણી પણ અમે કરીએ છીએ। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।